અમદાવાદમાં એએમસી અને પોલીસની સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ. નરોડામાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન બબાલ થઈ. લારી ધારકોએ એએમસી અને પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો. ઘટનામાં એક પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા. પોલીસે ટોળાને વિખેરતાની સ્થિતિ કાબૂમાં લીધી છે. તોફાન કરનાર તત્વો સામે ફરિયાદોથી કાર્યવાહી હાથ પણ ધરી છે. એક પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી છે. એએમસી અને પોલીસની સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ. નરોડામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આ બબાલની ઘટના હાલમાં સામે આવી. અમદાવાદ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત દબાણ હટાવ. નરોડામાં દબાણ હટાવ દરમિયાન બબાલની ઘટના. લારી ધારકોએ એએમસી અને પોલીસની ટીમ પર પથ્થરમારો પણ કર્યો છે. ઘટનામાં એક પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા થઈ છે. અર્પણ જોડાયા છે. અર્પણ, એક પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા થઈ છે. હાલમાં શું સ્થિતિ છે ત્યાં? જનક, હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ થોડી ક્ષણો પહેલાની વાત કરીએ તો જે રીતે છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરના તમામ ઝોનમાં, તમામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને અમદાવાદ કોર્પોરેશનની સંયુક્ત આખી ઝુંબેશ ચાલી રહી છે. દબાણ હટાવ, ખાસ કરીને પાર્કિંગ અને ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા જે દબાણો છે, પછી જે દુકાનદારોના હોય કે હાથ લારી ધારકોના હોય, આ જ કાર્યવાહી નરોડામાં પણ મોડી સાંજ બાદ રાત સુધી ચાલી રહી હતી. તે દરમિયાન જે હાથ લારી ધારકો છે કે જેઓને વેજીટેબલ માર્કેટમાં જગ્યા પણ ફાળવવામાં આવી છે, તેમ છતાં તેઓ જાહેર માર્ગ ઉપર ઉભા રહી અને ટ્રાફિકને અડચણ થાય તે મુજબ વેપાર કરતા હતા અને જેઓને દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો એટલે વાતાવરણ તંગ બન્યું હતું. પરંતુ ગણતરીની મિનિટોમાં જ પોલીસની ટીમે તેની ઉપર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આ પથ્થરમારામાં એક પોલીસ કર્મીને સામાન્ય ઈજા પહોંચી છે, એટલે પોલીસે હાલ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જનક, બિલકુલ આભાર. અર્પણ, તો આપ જોઈ રહ્યા છો કે હાલમાં એક પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા થઈ છે, પથ્થરમારો થયો છે દબાણ હટાવ સમયે.